નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. ઉપરાષ્ટ્રપતિ પદેથી જગદીપ ધનખડનું રાજીનામું તાત્કાલિક સ્વીકારાઈ ગયું છે અને એટલું જ નહીં, એમનો કોઈ વિદાય સમારોહ પણ યોજવામાં આવ્યો નથી. બીજા દિવસે એમણે સંસદમાં હાજરી પણ આપી નથી. એમને ફેરવેલ સ્પીચ આપવાની તક પણ અપાઈ નથી. એમના માનમાં કોઈ ભોજન સમારોહ પણ યોજાયો નથી. એટલે એવું ચોક્કસ કહી શકાય કે બડે બે આબરૂ હોકે નીકળે તેરે કૂચે છે. આ વાત એટલા માટે કહી રહ્યો છું કે જગદીપ ધનખડના રાજીનામાના પગલે કેન્દ્રમાં એટલે કે દિલ્હીની સરકારમાં ભારે ઉથલપાથલ થઈ શકશે. કારણ કે એક તરફ ભારતીય જનતા પાર્ટીમાં નવા રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂકની વાત ચાલી રહી છે, બીજી તરફ કેન્દ્રમાં મોદી સરકારમાં બિહારની ચૂંટણી આવી રહી છે અને ત્યારબાદ પશ્ચિમ બંગાળની ચૂંટણી આવી રહી છે. એને અનુરૂપ પ્રધાનમંડળમાં ફેરફાર, ખાતાઓની ફેરવહેંચણીની વાતો પણ ચાલી રહી છે. અને ત્રીજી મહત્વની વાત કે ઉપરાષ્ટ્રપતિ પદનું પદ જે છે એ ખાલી થયું છે. એટલે આમ તો ઝાડ કાપ્યું જગ્યા થઈ એના જેવો ઘાટ થયો છે. પરંતુ જગદીપ ધનખડ માટે એવું ચોક્કસ કહી શકાય કે સમય બળવાન છે. ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું છે. જે જગદીપ ધનખડ એવા વહેમમાં જીવતા હતા કે હું તો સંવૈધાનિક પદ પર સમગ્ર રાષ્ટ્રમાં બીજા નંબરની પોઝિશન પર છું, હું તો રાષ્ટ્રપતિ મહામહિમ દ્રૌપદી મુર્મુ પછી નંબર 2 પોઝિશન પર છું, જેમની મહત્વાકાંક્ષા દેશના ભાવિ રાષ્ટ્રપતિ બનવાની હતી અને એમણે કરેલી એક ભયંકર ગંભીર ભૂલ કે જેને કારણે એ એક લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને એને કારણે રાજકીય દ્રષ્ટિએ જ નહીં, કારકિર્દીની દ્રષ્ટિએ પણ હતા ન હતા થઈ ગયા. મિત્રો, હકીકતમાં મામલો એવો હતો કે જસ્ટિસ વર્માનું ઇમ્પીચમેન્ટ કરવાનું હતું. જસ્ટિસ વર્મા કે જેને ઘેરથી કેટલા રૂપિયાની નોટો મળી હતી એની તો કોઈ ગણતરી કરી શક્યું નથી, કારણ કે ઘણી બધી નોટો બળેલી હતી. પરંતુ જસ્ટિસ વર્માની હકાલપટ્ટી કરવાની હતી, એમનું ઇમ્પીચમેન્ટ થવાનું હતું અને ઉપરાષ્ટ્રપતિ ધનખડનું રાજીનામું લઈ લેવાયું. એમને આરોગ્યના મુદ્દે રાજીનામું આપ્યું એવું કોઈ સ્વીકારતું પણ નથી. પરંતુ હવે આજની તારીખે યક્ષ પ્રશ્ન એ છે કે જે જગદીપ ધનખડને કાઢી મૂકવા માટે, એમનું ઇમ્પીચમેન્ટ લાવવાની, એમની સામે અવિશ્વાસ દરખાસ્ત લાવવાની જે કોંગ્રેસ પાર્ટીને વિપક્ષી નેતાઓએ રાજ્યસભામાં દરખાસ્ત કરી હતી, એ આજે એમની વિદાય પર મગરના આંસુ સારી રહ્યા છે. જે કોંગ્રેસી નેતાઓ અને જે વિપક્ષી નેતાઓ એમના નામે મિમિક્રી કરી રહ્યા હતા, એ આજે એમની ગેરહાજરીના મુદ્દે મગરના આંસુ સારી રહ્યા છે. અને ભારતીય જનતા પાર્ટીમાંથી કોઈ પણ નેતા એમના આરોગ્યના મુદ્દે કે એમની વિદાયના મુદ્દે સહાનુભૂતિ પણ વ્યક્ત કરવાનો ઈશારો આપતું નથી. એનો અર્થ ચોક્કસ કહી શકાય કે સમય બળવાન છે. અને આ બધી જ વાતો વચ્ચે હવે એક પ્રશ્ન એ છે કે કોણ બનશે નવા ઉપરાષ્ટ્રપતિ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં શું ખરેખર મુદત પડી જશે. આ તમામ મુદ્દે આજે ચર્ચા કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં. પરંતુ એ પહેલાં મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હા, પેલું બેલ આઇકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને અમારા નવા વિડીયોઝના નોટિફિકેશન્સ મળતા રહે. તો ધન્યવાદ. તો મિત્રો, ધનખડે રાજીનામું શા માટે આપ્યું એ અંગે હવે પિક્ચર લગભગ ક્લિયર થઈ ગયું છે. કારણ કે ધનખડની જે વર્તણૂક હતી એનાથી ભાજપ સરકાર એટલે કે સત્તાધારી પક્ષ નારાજ તો હતી અને છેલ્લા ઘણા સમયથી એવું લાગતું હતું કે ધનખડ જે છે એ લક્ષ્મણ રેખા ઓળંગી રહ્યા છે, શાલીનતાની સીમાને ઓળંગી રહ્યા છે. છતાં સરકાર એક સહનશીલતા દર્શાવી રહી હતી. પરંતુ સોમવારે સવારે ભાજપ સરકારને વિશ્વાસમાં લીધા સિવાય, બલકે ભાજપ સરકારને છે દઈને ધનખડને ખબર હતી કે લોકસભાની અંદર જસ્ટિસ યશવંત વર્માના મહાભિયોગનો પ્રસ્તાવ સંયુક્ત રીતે આવી રહ્યો છે અને ત્યારે એ વસ્તુને સાઇડલાઇન કરીને કોંગ્રેસના ખાસ કરીને વિપક્ષના નેતાઓની સાથે સાઠગાંઠ કરીને ભાજપ સરકારથી મુખ્ય વાત છુપાવીને
જગદીપ ધનખડે વિપક્ષી 63 સંસદ સભ્યોની સહીવાળો પત્ર રાજ્યસભામાં સ્વીકારી લીધો અને રાજ્યસભામાં સ્વીકારીને તેમણે ભાજપ સરકારના જવાબદાર નેતાએ ના પાડી હોવા છતાં એમને ઉતાવળે જાહેરાત કરી નાખી કે મને 63 સંસદ સભ્યોનો મહાભિયોગ પ્રસ્તાવ મળ્યો છે અને એ પ્રસ્તાવને હું સ્વીકાર કરું છું. હવે મિત્રો થોડું ટેકનિકલ અને બારીકાઈથી આખી વાત સમજીએ તો દાખલા તરીકે ભારતીય જનતા પાર્ટી સરકારની એક વ્યૂહરચના હતી અને છેલ્લા 1.5 મહિનાથી એ વાત સ્પષ્ટ હતી કે ભાજપ સરકાર સંસદના આ સત્રમાં એટલે કે આ સંસદના ચોમાસું સત્રમાં જસ્ટિસ યશવંત વર્માની વિરુદ્ધ મહાભિયોગ એટલે કે ઇમ્પીચમેન્ટની દરખાસ્ત લાવવાની હતી અને એની સાથોસાથ એવી પણ વાતચીત ચાલતી હતી કે સંસદની અંદર ખાસ કરીને લોકસભામાં કે જ્યાં ભારતીય જનતા પાર્ટી પાસે રાજ્યસભાની સરખામણીમાં વધુ બેઠકો અને વધુ મોટું સમર્થન છે એટલે કે પ્રો રેટા પ્રમાણે ભાજપના સાંસદોને ભાજપના નેતાઓને વધુ બોલવાનો સમય મળી શકે અને ભાજપ પાસે વધુ સારા ચુનંદા નેતાઓ લોકસભામાં છે. રાજ્યસભામાં તમે જુઓ તો રાજ્યસભામાં ભાજપ અને વિપક્ષનું સંખ્યાબળ ઓલમોસ્ટ જેને કહી શકાય ને કે 55-45 જેટલું છે. હવે એ સંજોગોમાં કોંગ્રેસ પાસે રાજ્યસભામાં દિગ્ગજ વક્તાઓ છે એટલે વિપક્ષ પાસે છે. દાખલા તરીકે વિપક્ષ પાસે કપિલ સિબ્બલ છે, અભિષેક મનુ સિંઘવી છે, પી ચિદમ્બરમ છે, જયરામ રમેશ છે, દિગ્વિજય સિંહ છે, મનીષ તિવારી છે, તૃણમૂલ કોંગ્રેસના ઉપરાંત ઘણા બધા સારા વક્તાઓ વિપક્ષી ત્યાં ઉપલબ્ધ છે અને ત્યાં સરકારને સેજ જેને કહી શકાય ને કે કાંટે કી ટક્કર મળી શકે એવું છે. અને જ્યારે લોકસભાની અંદર ભાજપ પાસે વધારે સારા વક્તાઓ છે અને ભાજપ એવું ઈચ્છતું હતું કે સંપૂર્ણ બહુમતીથી આ જે મહાભિયોગ દરખાસ્ત છે એ લોકસભામાં પસાર કરીશું, પરંતુ એને બદલે ધનખડે ઉતાવળે વિપક્ષનો સાથ લઈને આ દરખાસ્ત ત્યાં સ્વીકારી લીધી. એવું કહેવાય છે કે વિપક્ષી નેતાઓ ખાસ કરીને કોંગ્રેસના એક અગ્રણી નેતા જયરામ રમેશ સાથે એમને ભોજનની બેઠક પણ યોજી હતી અને એમની સાથે એમનો ઘરોબો જે છે એ વિપક્ષી નેતાઓ સાથે છેલ્લા કેટલાક સમયથી વધતો જતો હતો. દાખલા તરીકે એક દિવસ પહેલાં એ કેજરીવાલને પણ મળ્યા હતા, બીજા બધા વિપક્ષી નેતાઓને પણ મળ્યા હતા અને એ જોતાં ભાજપ સરકારને લાગ્યું કે ઉપરાષ્ટ્રપતિ પદે રહીને જગદીપ ધનખડ જે છે એ કાંઈક ગરબડ કરી રહ્યા છે. હવે એથી પણ આગળ સોમવારે એમનું સ્વાસ્થ્ય બિલકુલ સારું હતું. સોમવારે એમણે ગૃહ જે છે આખો દિવસ ચલાવ્યું. એટલું જ નહીં, એમણે વિપક્ષી નેતા ગૃહમાં મલ્લિકા અર્જુન ખડગે જે છે એમને જન્મદિનની શુભકામના પણ આપી અને એમને ઈરાદાપૂર્વક થોડો સમય વધારે આપ્યો, જેને કારણે એમને પહેલગામ મુદ્દે થયેલા આતંકવાદી હુમલા અંગે, ગુપ્તચર વિભાગની નિષ્ફળતા અંગે, ઓપરેશન સિંદૂર અંગે, ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે સમજૂતી કરાવી છે, એ બધા મુદ્દે એમને આડકતરી રીતે બોલવાની છૂટ આપી અને એટલે જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કે જે રાજ્યસભામાં નેતા પણ છે, ગૃહના નેતા પણ છે અને કેન્દ્રીય મંત્રી પણ છે, એ બરાબરના ગિન્નાયા અને એમને ધનખડ સાહેબને કીધું કે તમે એમને બિનજરૂરી સમય આપી રહ્યા છો અને આ વસ્તુ જે છે એક તબક્કે ઉશ્કેરાઈને એમને કહી દીધું કે આ નથિંગ વિલ ગો ઓન રેકોર્ડ, આમાંની કોઈ વસ્તુ જે છે એ રેકોર્ડ પર નહીં જઈ શકે. અને એને કારણે એવું કહેવાય છે કે જગદીપ ધનખડ અને જેપી નડ્ડા વચ્ચે પણ થોડોક મનભેદ થયો હોવો જોઈએ. પરંતુ એક વસ્તુ સ્પષ્ટ છે કે આ તો દીવા જેવી વાત, ઉડીને આંખે વળગે એવી વાત છે કે ઉપરાષ્ટ્રપતિ પદે હોવા ઉપરાંત રાજ્યસભાના ચેરમેન એટલે કે અધ્યક્ષ હોવાની એક નૈતિક જવાબદારી હોવાને કારણે સરકાર સાથે રહેવાને બદલે એમને વિપક્ષ સાથે જે સેટિંગ પાડ્યું એવું જે આક્ષેપો થઈ રહ્યા છે એ જોતાં સરકાર એમનાથી નારાજ થાય તો સ્વાભાવિક હતું. અને એને કારણે જેવું કહેવાય છે કે એમને આડકતરી રીતે બલકે સીધી રીતના કહી દેવામાં આવ્યું કે આપ મહેરબાની કરીને રાજીનામું આપી દો અને એમની પાસે બીજો કોઈ વિકલ્પ પણ નહોતો, એમણે રાજીનામું આપી પણ દીધું. પરંતુ છેલ્લા કેટલાક સમયથી એવી વાતો ચાલતી હતી કે એમને પોતાના લિમિટેડ સર્કલમાં લોબિંગ શરૂ કર્યું હતું અને એમની મહત્વાકાંક્ષા જે છે એ ભારતના ભાવિ રાષ્ટ્રપતિ બનવાની હતી.
નંબર 1. નંબર 2, જાટ સમુદાયમાં પોતે કિસાન નેતા છે એવી છાપ પ્રસ્થાપિત કરીને રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશના કેટલાક પોકેટ્સમાં એવી પણ એક છાપ ઉપસાવવા માંગતા હતા કે હું કિસાનોના મુદ્દે સરકારને સાણસામાં લઈ શકું છું. અને કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં એમણે જાહેરમાં સરકારનો અને શિવરાજસિંહ ચૌહાણનો ઉધડો લઈ લીધો હતો અને કહ્યું હતું કે કિસાનોના અન્યાય મુદ્દે હું સરકારને નહીં સાંભળું ને તમારે સમયસર પગલાં લેવા પડશે. નંબર 3, ન્યાયતંત્રના સંદર્ભે એ પોતે દેશના ઉપરાષ્ટ્રપતિ પદે એટલે કે બીજા નંબરના સંવૈધાનિક પદ પર હોવા છતાં એમણે અવારનવાર ન્યાયતંત્ર વિશે બેફામ ટીકા ટિપ્પણીઓ કરી હતી અને પોતે એક મર્યાદા ઓળંગીને ન્યાયતંત્રની ટીકા કરી રહ્યા હતા, જે અનુચિત હતું એવું એમને અવારનવાર કહેવામાં આવતું હતું. કારણ કે ઉપરાષ્ટ્રપતિ પદે જે વ્યક્તિ હોય એને સીધી રીતના નથી કહેવામાં આવતું, પરંતુ એમને એક મેસેજ આપવામાં આવે છે, પરંતુ એ કોઈ વાત સાંભળવા તૈયાર નહોતા. ચોથું કે અમેરિકી ઉપરાષ્ટ્રપતિ JD વાન્સ જ્યારે દિલ્હીની મુલાકાતે આવ્યા ત્યારે પણ એમણે પોતે પ્રોટોકોલની દ્રષ્ટિએ પોતે ઉપરાષ્ટ્રપતિ છે અને પોતાનો એમ કે એક પ્રોટોકોલ જળવાવો જોઈએ એવી માંગણી કરી અને સરકારને સહેજ ક્ષોભજનક સ્થિતિમાં મૂકવાની કોશિશ કરી હતી. એટલું જ નહીં, પોતાની સુરક્ષા જે છે એ અપગ્રેડ કરાવવા માટે, પોતાના કાફલામાં બહેતર ગાડીઓ મુકાવવા માટે, રાજ્યસભા ટીવીમાં પોતાનું કવરેજ થોડુંક વધારે આવે એના માટે, અને બીજું કે સરકારી તંત્રમાં માહિતી વિભાગમાં પોતાની તસવીરો વધુ છપાવવી જોઈએ, સરકારી કચેરીઓમાં એમની તસવીરો શા માટે મુકાતી નથી, આવી બધી જે ટીકા ટિપ્પણી કરીને પોતે પોતાનું લોબિંગ અને એક ઇમેજ બિલ્ડિંગ કરવાની જે વાત કરી રહ્યા હતા એનાથી સરકારની નારાજગી જે સ્પષ્ટ હતી. અને એ નારાજગીમાં ઊંટની પીઠ પરનું આખરી તણખલું એટલે કે જસ્ટિસ યશવંત વર્માની હકાલપટ્ટી માટેનું જે ઇમ્પીચમેન્ટ એટલે કે મહાભિયોગ દરખાસ્ત હતી એ આઉટ ઓફ ધ ટર્ન લઈને વિપક્ષી સંસદ સભ્યોની સહી સાથે સ્વીકારી લેવું એ સરકારને બિલકુલ મંજૂર નહોતું. અને એટલે આરોગ્ય તો માત્ર બહાનું હતું, આરોગ્ય સિવાય બીજો કોઈ એમની પાસે વિકલ્પ નહોતો, એટલે એમને આરોગ્યનું બહાનું ધરી અને રાજીનામું આપવાની એમને ફરજ પડી. અને એટલું જ નહીં, એમનું રાજીનામું આપ્યું એ પહેલાં કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, ખાસ કરીને રાજ્યસભાના ગૃહના નેતા એટલે કે JP નડ્ડા અને કિરણ રિજિજુ કે જે સંસદીય બાબતોના મંત્રી છે, અન્ય એક સિનિયર મંત્રી અર્જુન મેઘવાલ, આ કોઈ ગયું નહીં. એટલે એમણે બહિષ્કાર કરીને એક મેસેજ આપી દીધો હતો કે જગદીપ ધનકરની જે નીતિ છે એનાથી સરકાર નારાજ છે. અને એટલે જ તમે જોયું હશે કે એમના રાજીનામા પછી ભાજપના કોઈ સંસદ સભ્ય, ભાજપના કોઈ નેતા, બલકે ભાજપ સાથેના સમર્થિત NDA પક્ષના કોઈ નેતા પણ એમને મળવા ગયા નહીં અને કોઈએ એમના સમર્થનમાં એક હરફ સુદ્ધા ઉચ્ચાર્યો નથી. માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમના રાજીનામાના 15 કલાક બાદ એમનું રાજીનામું સ્વીકારાઈ ગયાની ગૃહ વિભાગની વિધિવત જાહેરાત થયા બાદ એક ટ્વિટર પર મેસેજ મૂકી અને એમની સ્વાસ્થ્યની શુભકામનાઓ અને એમને કરેલી સેવાની તકો વિશેનો ઉલ્લેખ કર્યો. હવે આ વાત જે છે એ એટલા માટે મહત્ત્વની છે કે આરોગ્યનો મુદ્દો નહોતો, કારણ કે 12 દિવસ પહેલાં એમણે દિલ્હીમાં જ એક સમારોહમાં એવું કહ્યું હતું કે હું 2027 ઓગસ્ટ પહેલાં નિવૃત્ત થવાનો નથી. એનો અર્થ એ કે ઉપરાષ્ટ્રપતિ પદે એ પોતાની 5 વર્ષની ટર્મ જે છે એ પૂરી કરવા માંગતા હતા. હવે જગદીપ ધનકરનું ચેપ્ટર તો પતી ગયું છે, આનાથી વધારે કોઈ ચર્ચા કરવાનો ઉલ્લેખ નથી, આનાથી વધુ ચર્ચા કરવાનો કોઈ અર્થ સરતો નથી. પરંતુ હવે યક્ષ પ્રશ્ન એ છે કે જગદીપ ધનકરની વિદાય બાદ ઉપરાષ્ટ્રપતિ પદે કોણ આવી શકે. અને એવું નથી કે માત્ર જગદીપ ધનકરની વિદાયથી માત્ર ઉપરાષ્ટ્રપતિ પદનું જ પદ ભરવાનું છે. હકીકત તો એ છે કે કમસે કમ 3 જગ્યા જે છે એ ખાલી પડી ગઈ છે. એક, ઉપરાષ્ટ્રપતિ પદે તમારે ચૂંટણી કરવાની તો ચૂંટણી પંચે જાહેરાત કરી દીધી છે. સંવૈધાનિક જોગવાઈ છે એ પ્રમાણે 60 દિવસની અંદર
મહત્તમ 60 દિવસની અંદર ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી કરી દેવાની હોય છે. અલબત્ત ચૂંટણી પંચે તો જાહેરાત કરી દીધી છે, એટલે કે સંકેત આપી દીધા છે કે સવેળા બને એટલી સત્વરે ઉતાવળે ચૂંટણી પંચ જે છે એ ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી કરી નાખવાનું છે. અને એમાં આમ જોવા જઈએ તો લોકસભા અને રાજ્યસભાના સંસદ સભ્યો જે છે એ લોકો જ આ ચૂંટણીમાં મતદાન કરતા હોય છે. એ જોતાં એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી પાસે, એટલે કે સત્તાધારી પક્ષ પાસે લોકસભા અને રાજ્યસભામાં દેખીતી રીતે બહુમતી છે. એટલે ઉપરાષ્ટ્રપતિ પદે ઉમેદવાર ચૂંટાવાની જો વાત આવે તો સરકારને કોઈ ચિંતાનું કારણ નથી, પરંતુ ઉપરાષ્ટ્રપતિ પદે કોણ આવશે એ સૌથી મહત્ત્વની વાત છે. અત્યારે સરકાર પાસે માત્ર એક પદ ભરવાનું છે એવું નથી, એ એક પદ ભરવા માટે બાકીના 3 પદનો પણ વિચાર કરવાનો છે. દાખલા તરીકે હું તમને કહું, એક ઉપરાષ્ટ્રપતિ પદનું તો નામાંકન આવશે જ, એ પછી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખનો પણ નિર્ણય લેવાનો છે. અને ત્રીજી મહત્ત્વની વાત કે મોદી સરકારમાં હવે કેન્દ્રીય પ્રધાનમંડળમાં ખાતાઓની ફેરવેચણી કરવામાં અથવા તો પ્રધાનમંડળનું વિસ્તરણ કરવામાં કઈ નવી વ્યક્તિને સમાવવી એ પણ એક પ્રશ્ન આવવાની સંભાવના છે. હવે આ બધું જોવા જઈએ તો ભાજપમાં રાષ્ટ્રીય અધ્યક્ષ એટલે કે જેપી નડ્ડા જે છે અત્યારે 3 પોઝિશન સંભાળી રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પણ છે, કેન્દ્રીય મંત્રી તરીકે પણ છે અને રાજ્યસભામાં ગૃહના નેતા પણ છે. એટલે 3 પદ સંભાળી રહ્યા છે. એટલે હવે એમના સ્થાને નવા રાષ્ટ્રીય અધ્યક્ષ પદે કઈ વ્યક્તિ આવશે એ મને એવું લાગે છે કે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી પછી એનો નિર્ણય લેવામાં આવશે. કારણ કે જ્યાં સુધી ક્લેરિટી નહીં આવે કે ઉપરાષ્ટ્રપતિ પદે કોણ આવશે જે રાજ્યસભાનું સુચારુ રૂપે સંચાલન પણ કરી શકે અને સરકારની નીતિ રીતિની જે લક્ષ્મણ રેખા છે એ ઓળંગે નહીં. ટૂંકમાં ધનખડ જેવું પ્રકરણ જે છે એ ફરીથી ભવિષ્યમાં ન બને એના માટે સરકાર અગમચેતીથી અત્યંત વિશ્વાસુ વ્યક્તિ જે છે એને પસંદ કરશે. હવે આ સંજોગોમાં અત્યારે જે નામો ચર્ચામાં આવી રહ્યા છે, એક વાત એવી ચાલી રહી છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે મનોહરલાલ ખટ્ટર અથવા તો શિવરાજસિંહ ચૌહાણ, આ 2 નામો વચ્ચે કદાચ કોઈ એક નામ પસંદગી આવશે. અલબત્ત અગાઉ તો યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે, એમનું પણ નામ આવતું હતું. નીતિન ગડકરી કે રાજનાથસિંહને ફરી એકવાર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાની વાત ચાલતી હતી. અલબત્ત એ વાત પર હવે પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. ઓડિશાના ધર્મેન્દ્ર પ્રધાન હોય કે મહારાષ્ટ્રના વિનોદ તાવડે હોય કે નિર્મલા સીતારામન, આ બધા નામો ચગ્યા હતા, પરંતુ હવે એ નામો જે છે ધીરે ધીરે સમી રહ્યા છે. સંઘ પરિવારના રામ માધવનું નામ પણ વચ્ચે ખૂબ ઉછળ્યું હતું, હવે એ નામ પણ ચર્ચામાંથી બહાર નીકળી ગયું છે. ત્યારે એક શક્યતા એવી લાગી રહી છે કે જે સૌથી પાવરફુલ નેતા જે છે, જે સંઘ પરિવાર સાથે પણ સારો ગૌરવ ધરાવે છે, ભાજપમાં સંગઠનમાં પણ જેમની પકડ બહુ સારી છે, એટલું જ નહીં જે લોકોનો અનુભવ બહુ સારો છે. દાખલા તરીકે શિવરાજસિંહ ચૌહાણ જે છે એક એવું વ્યક્તિત્વ છે કે જે 4 વખત મુખ્યમંત્રી પદે રહી ચૂક્યા છે, 2 વખત એ કેન્દ્રીય મંત્રી તરીકે રહી ચૂક્યા છે. મધ્યપ્રદેશમાં, છત્તીસગઢમાં, રાજસ્થાનમાં, ઉત્તર પ્રદેશમાં ખાસા પોપ્યુલર છે. એમને જો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ન મૂકવામાં આવે તો શક્યતા છે કે એમને ઉપરાષ્ટ્રપતિ પદને કદાચ ઓફર કરવામાં આવે. એક એવી પણ શક્યતા ચાલી રહી છે કે ઉપરાષ્ટ્રપતિ પદે બિહારના હાલના મુખ્યમંત્રી નીતિશ કુમારનું નામ પણ અમુક જગ્યાએ અમુક સર્કલમાં આવી રહ્યું છે. એટલા માટે કારણ કે બિહારમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને ભારતીય જનતા પાર્ટી કોઈપણ સંજોગોમાં નીતિશ કુમારનું નામ મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ કરીને આ ચૂંટણી લડવા માંગતી નથી. કારણ કે નીતિશ કુમાર સામે છેલ્લા 2 દાયકાથી એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ ફિલિંગ જે છે ચાલી રહી છે ને એમની તબિયત જે છે હવે મુખ્યમંત્રીનો કાર્યભાર સંભાળી શકે એટલી સારી નથી. એટલે નીતિશ કુમારને એક પ્રમોશન આપીને સમગ્ર બિહારની પ્રજાનો વિશ્વાસ જીતવા માટે કે બિહારના સુપુત્રને ઉપરાષ્ટ્રપતિ પદનું પ્રમોશન આપ્યું એટલા માટે એમને કેન્દ્રમાં લઈ જાય અને પછી કોઈ જ નામ જાહેર કર્યા સિવાય બિહારની ચૂંટણી જીતે તો ભાજપ પોતાની તાકાત પર બિહારમાં સરકાર બનાવવા માટે મરણીયો પ્રયાસ કરી રહી છે. એટલે નીતિશ કુમારને પ્રમોશન મળે તો પણ નવાઈ પામવા જેવું નથી. એ જ ઓફરની વાત નડ્ડા સાહેબ માટે પણ ચાલી રહી છે. કારણ કે નડ્ડાએ બહુ જ વિશ્વાસપૂર્વક વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અને અમિતભાઈ શાહનો વિશ્વાસ પણ સંપાદિત કર્યો છે. એટલું જ નહીં,
એમણે ત્રણેય કામગીરી બહુ સુપેરે નિભાવી છે અને એમને રાજ્યસભાનો ખાસો અનુભવ છે, એટલે એમનું નામ પણ ઉપરાષ્ટ્રપતિ પદે ચાલી રહ્યું છે. કારણ કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પછીનું જો કોઈ પ્રમોશન હોય તો એ ઉપરાષ્ટ્રપતિ પદનું છે. અને નડ્ડા જે છે એ વેંકૈયા નાયડુની માફક જ, વેંકૈયા નાયડુ પણ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂક્યા હતા, કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા હતા અને પછી ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા. એ રીતના જેપી નડ્ડાનું નામ પણ ચર્ચામાં છે. એ ઉપરાંત શિવરાજસિંહ ચૌહાણનું નામ પણ ચર્ચામાં છે. ત્યારબાદ જો ભાજપમાં મનોહરલાલ ખટ્ટર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બને તો પછી જે નામો અત્યારે ઉપરાષ્ટ્રપતિ પદે ચર્ચાઈ રહ્યા છે એમાં સૌથી પહેલું નામ આવે છે હરિવંશ નારાયણ સિંહ, કે જે અત્યારે રાજ્યસભાના ઉપાધ્યક્ષ છે. બિહાર ઝારખંડના બહુ જ અનુભવી પાકટ રાજકારણી પણ ગણાય છે. પહેલાં અગાઉ પ્રભાત ખબર નામના અખબારના તંત્રી પણ રહી ચૂક્યા છે. બહુ જ મેચ્યોર્ડ અને શાલીન વ્યક્તિત્વ ધરાવે છે અને 2020માં જનતા દળ નીતિશ કુમારના કોટામાંથી રાજ્યસભાના સંસદ સભ્ય તરીકે ચૂંટાવીને આવ્યા હતા. એટલે 2020થી 2026માં એમની મુદત પૂરી થાય છે. એ પહેલાં જો એમને ઉપરાષ્ટ્રપતિ પદે લેવામાં આવે તો બિહારની ચૂંટણીમાં એક સારું નામ પણ છે, જેનાથી બિહારના લોકો પરિચિત પણ છે અને સાથોસાથ એમને રાજ્યસભા ચલાવવાનો 5 વર્ષનો અનુભવ પણ છે. એટલે એક નામ એમનું ચર્ચાઈ રહ્યું છે જેની શક્યતા છે. બીજું નામ અત્યારે બિહારના જે ગવર્નર છે આરિફ મોહમ્મદ ખાન, કે જે અગાઉ કેરળમાં પણ ગવર્નર રહી ચૂક્યા છે અને અત્યારે બિહારના ગવર્નર છે. જો કોઈ મુસ્લિમ ચહેરો લાવવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી પોતાની એક સેક્યુલર છાપ પણ બનાવી શકે. સાથોસાથ બિહારની ચૂંટણીમાં અને ત્યારબાદ પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં મુસ્લિમને એક સારું સ્થાન ભાજપે બંધારણીય હોદ્દા પર આપ્યું છે, એવો એક માહોલ પણ બનાવી શકાય. એટલે આરિફ મોહમ્મદ ખાન જે છે એ નામ પર પણ વિચારણા થઈ રહી છે. કારણ કે આરિફ મોહમ્મદ ખાન એક એવી વ્યક્તિ છે કે જે અગાઉ કોંગ્રેસી હતા. રાજીવ ગાંધીએ જ્યારે, તમને બધાને યાદ હશે કે શાહબાનો કેસમાં સુપ્રીમ કોર્ટનું જે જજમેન્ટ હતું મુસ્લિમ પર્સનલ લોમાં, એ જજમેન્ટને ઉલટફેર કરવાની કોશિશ કરી રાજીવ ગાંધીએ અને સંસદમાં પોતાની બહુમતીના જોરે સુપ્રીમ કોર્ટનું જે જજમેન્ટ હતું એને ફેરબદલ કર્યું. ત્યારે એના વિરોધમાં આરિફ મોહમ્મદ ખાને કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું. એટલે એ દ્રષ્ટિએ એ સુધારાવાદી રાજકારણી ગણાય છે. એક વાત એવી પણ ચાલી રહી છે કે રાજનાથ સિંહ, કે જે અત્યારે ડિફેન્સ મિનિસ્ટર છે અને એમનું બહુ જ સારું યોગદાન છે, પાર્ટીમાં પણ સારું યોગદાન છે. તમે કહી શકો કે મોદી સાહેબ જ્યારે વડાપ્રધાન પદે ચૂંટાયા ત્યારે એ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ હતા. ઉત્તર પ્રદેશ પર પણ સારી પકડ ધરાવે છે. હિન્દી બેલ્ટમાં રાજપૂત લોબીમાં બહુ જ લોકપ્રિય નેતા છે, ડિફેન્સ મિનિસ્ટર છે. એમને પણ એમનો અનુભવ જોતા ઉપરાષ્ટ્રપતિ પદે લઈ જઈ શકાય છે. એ ઉપરાંત મનોજ સિન્હા, કે જે મૂળ પૂર્વાંચલના છે, ભાજપના વિશ્વાસુ છે, અગાઉ મોદી સાહેબની કેબિનેટમાં મંત્રી રહી ચૂક્યા છે અને અત્યારે જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નરની પોઝિશન પર છે અને એમાં એમની ટર્મ જે છે એ 6 ઓગસ્ટે પૂરી થઈ રહી છે. એટલે એમની પણ સંભાવના છે. અલબત્ત જે નામોની ચર્ચા થાય છે એનાથી વિપરીત કંઈક બીજું જ નામ ભારતીય જનતા પાર્ટીની સરકાર આશ્ચર્યજનક રીતે મૂકી દે છે. એટલે કોઈ આશ્ચર્યજનક નામ આવે તો નવાઈ પામવા જેવું નથી. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે રાજકારણમાં કાલ કોણે દીઠી છે એનો કોઈ જ ક્યાસ કાઢી શકાય નહીં. મિત્રો, તમને નવગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આપ શું માનો છો, ઉપરાષ્ટ્રપતિ પદે અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે કઈ વ્યક્તિની સંભાવનાઓ વધુ છે? તમારું આકલન અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.